આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 66 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારથી કરશે સન્માનિત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શિક્ષકોને આપી શુભકામના। કહ્યું, મગજને પોષણ આપવા શિક્ષકોનું સમર્પણ એક મજબૂત અને ઉજ્જવળ ભવિષ્યનો પાયો। આજે અમદાવાદમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 30 શિક્ષકોને પુરસ્કાર કરશે એનાયત। આણંદ તાલુકાના હાડગુડ ગામની પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળાના 2 શિક્ષકો અને અમદાવાદની જ્ઞાનદા સ્કૂલના શિક્ષકોને કરશે સન્માનિત। ઉત્તર ભારતમાં પૂર પ્રકોપ। હિમાચલ પ્રદેશના કુલમાં બચાવ અભિયાન ચાલુ। અખાડા બજારમાંથી કાટમાળ નીચેથી મળ્યા માનવ અવશેષ। તો પંજાબના 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ। તો નવી દિલ્હીમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપ। યમુના નદી ભયજનક સપાટીથી 2 મીટરથી ઉપર। ગુજરાતમાં મેઘાની જમાવટ। છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ। તો પંચમહાલના જાંબુઘોડામાં પણ 7 ઇંચ વરસાદ। આજે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી। ભારે વરસાદને કારણે રાજ્યના ડેમોની સપાટીમાં વધારો। નર્મદા ડેમમાંથી છોડાયું 4.50 લાખ ક્યુસેક પાણી। તો કડાણા ડેમના 13 દરવાજા 10 ફૂટ ખોલાયા। વડોદરામાં પણ આજવા સરોવરના 62 દરવાજા ખોલાયા। નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ। રાજ્યના 114 ડેમ હાઈ એલર્ટ પર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દિલ્હીમાં યોજાઈ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ। ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રીએ કર્યો સંવાદ। કહ્યું, દેશના જીડીપીમાં ગુજરાતનું યોગદાન મહત્વનું। 45 દેશોના રાજદૂતો, ઉચ્ચ કમિશન અને પ્રતિનિધિઓ થયા સહભાગી। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પ્રથમવાર ડ્રોન શોનું આયોજન। 400 ડ્રોન દ્વારા બનેલી કલાકૃતિઓથી આકાશમાં જોવા મળ્યો અનોખો નજારો। તો મેળા દરમિયાન 108ની સરાહનીય કામગીરી। 22 જેટલા નિષ્ણાત તબીબોની ટીમ તૈનાત। આજે ઈદ ઉન નબી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુસ્લિમ બિરાદરોને પાઠવી શુભકામનાઓ। મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ઉજવાય છે ઈદ ઉન નબી। દેશ સહિત રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી। ભારતીય શેર બજારમાં વધઘટનો માહોલ। બીએસસીનો સેન્સેક્સ 334 પોઈન્ટ ઘટી 80,300 નજીક। તો નિફ્ટી 24,600 નજીક કરી રહ્યા છે કારોબાર। ઓટો, ફાર્મા, મીડિયાના શેરોમાં તેજી। સોના ચાંદીના ભાવમાં વધારો।